ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે તે ક્યારે જેલમાંથી મુક્ત થશે, ક્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેમને રાહત મળશે, તેની અનેક વખત વાતો છે તે ઉઠી રહી છે અને તેમના સમર્થકો આશા સેવી રહ્યા છે અને તેમના સાથેના જે આરોપી હતા તેમને જામીન મળ્યા છે તે મામલે જ વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ડેડિયાપાડાના ધારાસભ્ય અત્યારે વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે અને મામલો છે નર્મદાની સેશન કોર્ટે વર્ષ 2023ના વન વિભાગના એક કર્મચારી છે તેને મારવાના, હવામાં ફાયરિંગ કરવાના અને ખંડણીના મામલા અંતર્ગત જેલમાં મોકલેલા છે અને ચૈતર વસાવાને સજા પડી તે પહેલાં જ ઝઘડિયામાં એક ખાનગી કંપનીમાં બ્લાસ્ટ થાય છે, જેમાં એક આદિવાસી યુવક છે તે મૃત્યુ પામે છે। તેમના પરિવારજનોને ન્યાય આપવા માટે ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સાથીઓ ત્યાં પહોંચે છે। તે દરમિયાન આ મૃતકના પરિવારજન સાથે ચૈતર વસાવાને બબાલ થાય છે, મારામારી થાય છે, લાફા વાડી થાય છે અને ત્યાર પછી ઝઘડિયાના પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુના પણ ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સાથેના તેમના જે સહ આરોપીઓ હતા તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો હતો। આ મામલે રજની વસાવા એક લાંબા સમયથી જેલમાં બંધ હતા અને હવે તે જેલ મુક્ત થયા છે। પરિવારને જે ન્યાય માટે અમારી જે લડત ચાલુ કરવામાં આવી હતી, અમે ચૈતરભાઈ વસાવા સાહેબ, પિયુષભાઈ પટેલ, કરજનભાઈ વસાવા અને બીજા અન્ય અમારા સાથીઓ સાથે જે અમે ન્યાય માટે ગયા હતા। પરિવારને અમે એમનો પુત્ર પાછો નથી આપી શક્યા, પણ એમને ન્યાય અપાવવા માટે અમે એમનો સાથ પૂરેપૂરો આપ્યો હતો। એના લીધે આજે અમારે 45 દિવસથી વધુ જેલ આજે કાપવી પડી છે। એટલે આવનારા સમયમાં પણ અમે એટલી ખાતરી આપીએ કે જ્યારે પણ જે પણ લોકોને ન્યાય માટે જ્યાં પણ જરૂર પડશે અમે અને અમારો પરિવાર ચૈતરભાઈ વસાવા સાહેબ અને ચૈતરભાઈ વસાવા સાહેબનો પરિવાર અને આમ આદમી પાર્ટીનો પરિવાર સમગ્ર લોકોની સેવા માટે હાજર રહેશે। આભાર। આમ જે પ્રકારે ધારાસભ્ય ચૈતર વસાવાના સાથે આ ઝઘડિયાના કેસમાં મુક્ત થયા છે તે મામલે અત્યારે તેમણે આશા સેવી છે અને કહ્યું છે કે ચૈતર વસાવા પણ આગામી દિવસોમાં મુક્ત થશે અને આદિવાસી લોકોના અને કામદારોના મુદ્દા તે લડત પણ આપશે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।